નમસ્કાર, સ્વાગત છે આપનું ડીટીવી ન્યૂઝમાં। દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીંબડી ગામ નજીક બિલવાણી ખાતે પ્રવર્તમાન સંજોગો અને ખાસ કરીને ભારત વર્ષમાં સુખ શાંતિ સમૃદ્ધિ સાથે લોક કલ્યાણ શ્રી રામ મંદિર નિર્માણ હેતુ એકાદશ કુંડીય સહસ્ત્રચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। તારીખ 16મી જાન્યુઆરીથી 21મી જાન્યુઆરી દરમિયાન આ યજ્ઞમાં ગ્રહો નક્ષત્ર પ્રમાણે 11 જેટલા યજ્ઞકુંડ બનાવવામાં આવેલા છે, જેમાં સવારના 10 કલાકથી બપોરના 3 કલાક સુધી યજ્ઞમાં દરરોજ 51 જેટલા જોડા યજમાન તરીકે બિરાજમાન થનાર છે। બિલવાણી ગામે યજ્ઞની શરૂઆતમાં 1001 દુર્ગા સપ્તસતી પાઠથી કરવામાં આવ્યું છે। આ જગ્યામાં ખાસ બનારસ અને ઇન્દોરથી પધારેલ 21 જેટલા પંડિતો દ્વારા પૂજા હવન કરાવનાર છે। આ યજ્ઞમાં આચાર્ય પદ વેદ પાઠી વિધાન બ્રાહ્મણ શ્રી પ્રવીણ પુરોહિતજી ઉજ્જૈનના સાનિધ્યમાં મહાયજ્ઞ યોજાશે। આ મહાયજ્ઞમાં ખાસ કરીને દેશભરમાંથી સંતો, મહંતો, મંડલેશ્વર, મહામંડલેશ્વરના મહાનુભાવો પણ પધારશે। આ 6 દિવસના મહાયજ્ઞમાં ગુજરાત સરકારના મંત્રીશ્રીઓ, ધારાસભ્ય, સાંસદશ્રી વગેરે પણ ઉપસ્થિત રહેનાર છે। શાસ્ત્ર અને ધર્મગ્રંથોના નિર્દેશ મુજબ 4 એકર જમીનમાં યજ્ઞશાળા બનાવવામાં આવી છે, જેમાં મંદિર, ગૌશાળા, સંત કુટીર, ભોજનશાળા વગેરેનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। દરરોજ મોટી સંખ્યામાં આસપાસના ગામો તેમજ જિલ્લાભરમાંથી લોકો ભાગ લેનાર છે। મહાઆરતી તેમજ રાત્રે ડાયરો વિજય ગઢવી કલાકાર દ્વારા આયોજિત કરવામાં આવ્યો છે। माँ जगदम्बा एवं पूज्य श्री भगवान गुरुदेव की पावन प्रेरणा से, कृपा से एकादश कुंडी सहस्त्रचंडी महायज्ञ का शुभारंभ कल 16 तारीख से 21 तारीख में हो रहा है। 16 तारीख को प्रायश्चित कर्म, दशविधि स्नान, शोभा यात्रा, मंडप प्रवेश तथा मंडल स्थापना का क्रम कल रहेगा। दूसरे दिन मंडल पूजन, सग्रहमक दुर्गा सप्तशती पाठ द्वारा हवन शाम को 6:30 बजे 7 बजे महाआरती 108 दीपक से होगी। तीसरे दिन सग्रहमक दुर्गा सप्तशती पाठ द्वारा हवन तथा शाम को वही 7 बजे अपना नित्य क्रम महाआरती का रहेगा। चौथे दिवस भी वही कार्यक्रम रहेगा। मंडल पूजन, मंडप प्रवेश, ललिता सहस्रनामावली द्वारा हवन, दुर्गा सप्तशती पाठ से हवन, शाम को 7:30 बजे महाआरती। 20 तारीख को कन्या पूजन, सौभाग्यपति पूजन का प्रोग्राम रहेगा। 1108 कन्या का हम पूजन करने वाले हैं। सौभाग्यपति का पूजन होने वाला है और 21 तारीख को 1:30 बजे पूर्णा होती है। સંગ્રહમક દુર્ગા સપ્તશતી પાઠ દ્વારા હવન તથા મંડળ આહુતિ, સૌભાગ્યવતી અને કન્યા પૂજનનું પણ આયોજન કરવામાં આવ્યું છે। તેમજ રાત્રિ દરમિયાન સુંદરકાંડનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। મંડળ પૂજન, ગ્રહ શાંતિ હવન, 10 દિક્પાલ, બલિ ક્ષેત્રપાલ, બલિ પ્રધાન, વસોધરા તથા મહાઆરતી કર્યા બાદ પૂર્ણાહુતિ કરવામાં આવશે। તેમજ સમગ્ર કાર્યક્રમમાં ધર્મ જાગૃત ચેતના ગ્રુપ અને આયોજક મુકેશભાઈ લબાના દ્વારા દાહોદ જિલ્લાની જનતાને કાર્યક્રમનો લાભ લેવા અનુરોધ કર્યો છે। રાષ્ટ્ર કલ્યાણના સંકલ્પ સાથે અને ભગવાન રામનું મંદિર નિર્માણ થઈ રહ્યું એ અર્થે દાહોદ જિલ્લાના બિલવાણી ખાતે એકાદશ કુંડી સહસ્ત્રચંડી મહાયજ્ઞ રાખવામાં આવ્યો છે। આ યજ્ઞની અંદર 16 તારીખથી 21 તારીખ સુધી 6 દિવસ યજ્ઞ ચાલવાનો છે અને યજ્ઞની અંદર અલગ અલગ 6 દિવસના કાર્યક્રમો છે। સુંદરકાંડ છે, ડાયરા છે, કન્યા પૂજન 1008 દીકરીઓનું કરવાનું છે અને આજુબાજુના વિસ્તારોમાંથી 51 જોડા યજમાન તરીકે બેસવાના છે અને રોજ 500થી 700 લોકોનું ત્યાં ભંડારા ભોજનની પણ વ્યવસ્થા કરેલી છે। આ યજ્ઞ બહુ વિશાળ યજ્ઞ થવાનું છે। આપણા દાહોદના આજુબાજુના તમામ સમાજના, હિન્દુ સમાજથી માંડી તમામ લોકોને પધારવા માટે હાર્દિક નિમંત્રણ છે। વિશ્વના કલ્યાણ સાથે આ ભારત 21મી સદીમાં જે રીતે રામ રાજ્યની સ્થાપના કરવા જઈ રહ્યું છે, એમાં આ યજ્ઞ પણ એક રાષ્ટ્ર કલ્યાણ સંકલ્પ સાથે કરવામાં આવ્યો છે। આપ સૌને પધારવા માટે હાર્દિક આમંત્રણ છે। જય જય અંબે, જય જય